ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. કાચી હળદર ખાવાની સાથે તમે તેને ત્વચા પર પણ લગાવી શકો છો. તમે દૂધમાં હળદર મિક્સ કરીને પી શકો છો. 2. એક અભ્યાસ દર્શાવે છે કે બીટના રસને કસરત સાથે જોડવાથી મગજના વિસ્તારોમાં કનેક્ટિવિટી વધી શકે છે, જે હલનચલનને નિયંત્રિત કરે છે. 3. તમે ટ્રાવેલ સમયે દહીંનું સેવન કરો છો તો તમને રાહત થઈ જાય છે. આ માટે તમે 50 ગ્રામ દહીંને મધ તેમજ ખાંડ સાથે ખાઓ. આ રીતે દહીં ખાવાથી આરામ મળી જાય છે. 4. રાત્રે ઊંઘતા પહેલા 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું, ધાણા અને વરિયાળી પલાળી દો. ત્યારબાદ સવારમાં સેવન કરો. આમ કરવાથી તમને અનેક લાભ થશે. 5. એક ચપટી હળદરમાં 1 ચમચી દૂધ અને 1 ચમચી મધ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લો. તેને 10 મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો. આ તમારી સ્કિનને નવો ગ્લો આપે છે અને ટેનિંગ પણ દૂર કરે છે. 6. એકસાથે ઘણું બધું વજન ઉતરી જાય એવું ડાયટ ના કરો. એ ચોક્કસ ફરીથી વધી જશે. ધીમે ધીમે વજન ઉતરે એ જ સારું કહેવાય. 7. જમ્યા પછી તરત જ પાણી પીવાથી જઠરની જઠરાગ્નિ નામની ઊર્જાનો નાશ થાય છે, જે ભોજનને પચાવવાનું કામ કરે છે. તેથી તરત જ પાણી પીવાથી ખોરાક બરાબર પચતો નથી. ધીમે ધીમે ખોરાક જઠરમાં રહેવા લાગે છે. ખોરાક જઠરમાં સડે છે અને ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓમાં ફેરવાય છે. 8. વરિયાળીના પાણીની વરાળ લઈને પણ ચહેરાને સુંદરતામાં વધારો કરી શકો છો. વરિયાળીના પાણીમાં ઉકાળો અને પછી તે પાણીની વરાળ લો. 9. હાઈ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે તમે સરગવાને તમારા ડેઇલી ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. સરગવાનાનું શાક અને સૂપ બંનેનું સેવન કરવું ફાયદાકારક છે. 10. જમ્યા પછી લવિંગ ખાવાથી ખાટા ઓડકાર આવતા બંધ થાય છે. 11. લવિંગમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે ગળાનો દુખાવો ઓછો કરે છે. તમે લવિંગ ચાવી શકો છો. તમે તેને ચામાં ઉમેરીને તેનું સેવન કરી શકો છો. 12. બટાકામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ હાઈ હોય છે અને બટાકા ખાવાથી શરીરમાં બ્લડ સુગર એટલે કે ગ્લુકોઝની માત્રા વધે છે. 13. કોળાના બીજમાં એન્ટી-ઇન્ફ્લામેટરી ગુણો જોવા મળે છે, જે સોજો ઘટાડવામાં મદદ કરે છે. તેના સેવનથી શરીરના તમામ પ્રકારના સોજામાં ઘટાડો થાય છે. 14. પેટને સાફ રાખવા માટે ફાઇબરવાળી નેચરલ વસ્તુઓનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે જ્યારે પેટમાં વધારે ગંદકી જમા થઈ જાય તો સફરજનનો જ્યુસ પી શકશો. પણ સફરજનની છાલ ઉતારવાની નથી. 15. જીરાનું પાણી મેટાબોલિક રેટને વધારે છે અને પાચનમાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે જીરું ઘણું ફાયદાકારક છે અને તે ફેટનું સારું કન્ઝમ્પશન કરે છે. 16. હેડકીથી છુટકારો મેળવવા માટે એલચી ખાઓ. 17. ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે મધ અને બટાકાનો રસનો ઉપયોગ કરી શકો છો. મધ અને બટાકાનો રસ સ્કિન માટે બેસ્ટ સાબિત થાય છે. મધ પિગમેન્ટેશનની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. આ તમારી આંખો નીચેના ડાર્ક સર્કલ દૂર કરે છે. 18. રોજ મેકઅપ કરવાને કારણે મોટાભાગની છોકરીઓની ત્વચા ડ્રાય અને ડેમેજ થઈ જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે દરરોજ તમારી ત્વચા સંભાળની દિનચર્યામાં નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો. 19. શુષ્ક ત્વચાવાળા લોકોએ ખાસ કરીને દરરોજ રાત્રે નાળિયેર તેલ લગાવવું જોઈએ. આ એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે. શુષ્ક ત્વચાવાળા લોકો માટે તે કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે જે ત્વચાને ભેજયુક્ત રાખે છે. 20. નાળિયેર પીવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. 21. રોજ ઘી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
22 કાચી હળદર પેટ અને પાચન માટે ફાયદાકારક છે. પેટની સમસ્યાથી પરેશાન લોકોએ કાચી હળદર ખાવી જોઈએ. 23 જુવારની પૌષ્ટિકતા પાચનમાં મદદ કરે છે. શુગર કંટ્રોલ કરવાથી હૃદયને હેલ્ધી રાખવામાં મદદ મળે છે. 24 રાગી ફાઇબર અને એમિનો એસિડથી ભરપૂર એક ગ્લુટેન ફ્રી લોટ છે. તે તમને પેટ ભરેલું હોવાની અનુભૂતિ કરાવે છે અને વજન ઘટાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આ સિવાય તેને પચાવવા માટે વધારે મહેનત કરવી પડતી નથી. 25 તાંજળિયામાં વિટામિન સી અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં મદદરૂપ થાય છે. 26 ડ્રાય અંજીર ખાવાથી કેલ્શિયમની ઉણપ પૂરી કરી શકાય છે. 27 સોયાબીનથી બનેલા ટોકુમાં પણ કેલ્શિયમનો ખજાનો છુપાયેલો હોય છે. 28 કાચી બ્રોકોલી ખાવાથી લોકોને પૂરતું કેલ્શિયમ મળી શકે છે. 29 અંજીર એ ઓછી કેલરીવાળો ખોરાક છે. દરરોજ તેનું સેવન કરવાથી સ્થૂળતા ઘટાડવામાં મદદ મળશે. 30 પપૈયા ખાવાથી આપના શરીરના ઝેરી પદાર્થો બહાર નીકળી જશે, જેનાથી કેટલીય બીમારીઓથી આપ બચી જશો. 31 કાચા પપૈયા ખાવાથી એસિડિટી, સોજો અને કબજિયાત જેવી સમસ્યા ઓછી થઈ જશે. 32 લોખંડની ગળણીને સાફ કરવા માટે તમે કિચન ગેસની મદદ પણ લઈ શકો છો. આ સાથે ગળણી પરની ગંદકી સરળતાથી દૂર થઈ જશે. આવી સ્થિતિમાં ગેસને ચાલુ કરો અને તેના પર ગળણી મૂકો. થોડા સમય પછી તમે જોશો કે ગળણીમાં ફસાયેલી ગંદકી બળીને રાખ થઈ જશે. હવે ગેસ બંધ કરો અને ગરમ ગળણીને ડિશવોશ લિક્વિડમાં ડુબાડી દો. જ્યારે તે ઠંડી થઈ જાય ત્યારે તેને જૂના ટૂથબ્રશથી ઘસો. આ સાથે તમારી ગળણી તરત જ ચમકશે. 33 બદામના તેલથી માલિશ કરવાથી નખનું રક્ત પરિભ્રમણ વધે છે. 34 શેરડીનો રસ લીવરના ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. આ પિત્તને સંતુલિત રાખવામાં મદદ કરે છે, જેના કારણે લીવરનું કામકાજ તેજ થાય છે. આ સિવાય લીવરમાં જમા થયેલા ફેટને પીગાળવામાં મદદ કરે છે. આમ તમને ફેટી લીવરની લગતી કોઈ પણ સમસ્યા છે તો તમે શેરડીનો રસ પીવાનું શરૂ કરી દો. 35 આયુર્વેદમાં પણ કેસુડાના પાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પાનનો ઉકાળો બનાવીને પીવાથી પેટના દુખાવા સહિત અન્ય રોગોમાં રાહત મળે છે. 36 ફ્રિજમાં જ્યારે પણ લોટ મૂકો તેને એરટાઇટ કન્ટેનરમાં બંધ કરીને રાખો. 37 રાતે એક ગ્લાસ દૂધમાં ચપટી જાયફળ ભેળવીને પીવામાં આવે તો તેનાથી તમારું મગજ ખૂબ જ રિલેક્સ થાય છે. આ ઉપરાંત તે તમારા સ્ટ્રેસને દૂર કરવામાં મદદ કરે છે અને તેનાથી તમને ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.